મિત્રો, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે કોફી બનાવશું. તો કોફી બનાવવા માટે આપણે આ દૂધ લીધું છે 1 ગ્લાસ, 1 ચમચી મોટી આપણે ખાંડ લીધી છે, અને આ કોફી આપણે લીધી, અને આપણે ટાઢું દૂધ થોડુંક રાખ્યું છે કોફી ભેળવવા માટે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે તપેલી રાખશું, એમાં આપણે દૂધ નાખી દઈએ. અને આ આપણે ખાંડ નાખી દેવું, 1 ચમચી જ લીધી છે. તો આ ઘાટું થાય ત્યાં લગી આપણે ઉકળવા દેવાનું છે. તો દૂધને આપણે સરસ ઉકળવા દેવું, અને ટાઢું દૂધ આપણે આમાં આ વાટકીમાં નાખી 1 ચમચી આપણે આ કોફી લેવું. એક ગ્લાસ છે એટલે આપણે એટલી લેવું કોફી, 1 ચમચી. કોફીને એકદમ સરસ આપણે આ રીતે મિક્સ કરી લેવું. આપણે દૂધ આ રીતે આપણે નોખું આમ કરીએ એટલે આના ગાંઠું પડે નહીં, એટલે આ રીતે આપણે આ મિક્સ કરી લેવાનું આ રીતે. ને અહીંયા આપણે દૂધ ઉકળે છે, તો આ દૂધ આપણે જે એમાં નાખી દઈશું. તો દૂધને આપણે ઉફાણ આવવા દેવાનું છે. ઘાટું થાય ત્યાં લગી આપણે દૂધને ઉકાળવાનું છે. આપણે ગાયનું દૂધ લીધું છે, તો આને આપણે ઉકળવા દેવું. જો આ રીતે આપણે ઉકળવા દેવાનું. હવે આપણે ધીમો ગેસ કરી નાખશું, એકદમ સરસ ઉકળી જાય. દૂધને હારીપટ ઉકળવા જ દેવાનું છે. આપણે ધીમું ધીમું ગેસે આપણે એને ઉકળવા દેવું. તો હવે આપણે કોફી નાખી દઈશું. કોફી નાખીને અને આપણે હજી આને ઘડીક ઉકળવા દેવું. જો હવે આપણે મસ્ત ઉકળી ગઈ છે આપણી કોફી, એકદમ સરસ ઘાટી થઈ ગઈ. તો હવે આપણે આને ઉતારી લઈશું, ગેસને બંધ કરી દેવું. આપણે આ કપમાં નાખશું.
તો હવે આપણે આ તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે આમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણી કોફી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી કોફી.